જે ધરતી નીચે દટાયેલ હોય, એક ક્ષણની અજાગરૂકતા અને તે ગયા. જો તેઓ સૂઈ જાય તો ક્યારેય ઉઠશે નહીં. શ્રી બ્રહ્મા બેઠા બેઠા તેમને કાદવથી ઢાંકી દેવાનું કહે છે, કેમ કે તેઓ પોતાના માટે તપાસ કરી રહ્યા છે કે તેઓ ખરેખર સિદ્ધ છે કે નહીં. એકવાર તમે સિદ્ધ બનશો, તમે અત્યંત સક્ષમ બનશો. તમે પોતે જ સર્જનહાર છો. નમસ્કારમ સદગુરુ. શું તમે જણાવી શકશો કે અર્ધ સિદ્ધાસનના અભ્યાસથી પૂર્ણ સિદ્ધાસન સુધી પ્રગતિ કરવા માટે કયા પ્રકારની તૈયારી જરૂરી છે? સિદ્ધિની અવસ્થામાં હોવાનો અર્થ છે એક નિશ્ચિત રીતે સ્થાપિત અવસ્થામાં હોવું. તેનો અર્થ છે કે ઢીલાપણું દૂર થઈ ગયું છે. તમે સિદ્ધિની અવસ્થામાં છો તો તમે એક સિદ્ધ છો. તેનો અર્થ છે કે તમે તમારી ઊર્જાઓને એવી રીતે ગોઠવો છો કે તે પૂરેપૂરી એકીકૃત થઈ જાય. સામાન્ય રીતે જીવન પરસ્પર આધારિત હોય છે. યોગના અભ્યાસથી તમારું પરસ્પર આધારિત હોવું સતત ઓછું થઈ રહ્યું છે. ટોયલેટ પરની તમારી નિર્ભરતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે, બરાબર ને? ખોરાક પણ ઓછો થઈ રહ્યો છે. વાસ્તવમાં જો તમે તપાસ કરશો તો હવા પણ ઓછી થઈ રહી છે, કેમ કે તમે ઊંડા અને ધીમા શ્વાસ લો છો. સરળતાથી 2 મિનિટ સુધી તમે શ્વાસ વગર રહી શકો છો, જેમાં બીજા લોકો ગુંગળાઈ જાય. સિદ્ધનો અર્થ એ છે કે તમે આ સિસ્ટમને એક સ્થાપિત અવસ્થામાં એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, જ્યાં જીવનનું પરસ્પર આધારિત હોવું બધા સ્તરે ઓછું થઈ રહ્યું છે. એક એવા બિંદુ સુધી કે એક દિવસ આવશે જ્યારે તમે અહીં બેસો તો બધું સ્થિર હશે. તમારો શ્વાસ જતો રહેશે, બધું જતું રહેશે. બહારની દુનિયા સાથે કોઈ વ્યવહાર નહીં રહે. આ અંતિમ લક્ષ્ય છે કે જો તમે અહીં બેસો તો તમે પોતે જ એક બ્રહ્માંડ છો. તમે બાકીના સર્જનનો ભાગ નથી. જ્યારે તમે બાકીના સર્જનનો ભાગ નહીં રહો ત્યારે તમે અહીં સર્જનહાર તરીકે અસ્તિત્વ ધરાવો છો. તો સિદ્ધ કે સિદ્ધાસન એ તે દિશામાં એક યાત્રા છે. કેટલા લોકો તે સ્થાન સુધી પહોંચે છે તે અલગ વાત છે, પણ તે દિશામાં એક યાત્રા છે. તો યોગીઓ બેસે છે. મારો કહેવાનો મતલબ, તમે શ્રી બ્રહ્માની વાર્તા સાંભળી છે કે તેઓ બેસીને તેમને કાદવથી ઢાંકી દેવાનું કહે છે. કેમ કે તેઓ પોતાના માટે તપાસ કરી રહ્યા છે કે તેઓ ખરેખર સિદ્ધ છે કે નહીં. એકવાર કાદવ ઢંકાઈ જાય પછી તેઓ શ્વાસ લઈ શકતા નથી. શ્વાસ નથી, પ્રકાશ નથી. જુઓ, પ્રકાશ અને હવા વગર તમે ખરેખર જીવી શકતા નથી. શ્વાસ નથી. પહેલા લોકો પ્રકાશને કાપીને, પછી ખોરાકને કાપીને, પાણીને કાપીને, પછી હવાને કાપીને અભ્યાસ કરવાનું શીખે છે. તો એકવાર તમે દુનિયાના 5 તત્વોની બાહ્ય અભિવ્યક્તિ પર આધારિત નથી, ત્યારે તમે સિદ્ધ છો. એકવાર તમે સિદ્ધ છો તો તમે સર્જનનો ભાગ નથી. તમે પોતે જ સર્જનહાર છો. એટલે જ જે યોગી સિદ્ધ છે તેને અને શિવને એક જ માનવામાં આવે છે. તેઓ કહે છે કે તે શિવ છે. તેમના પાછલા સ્વરૂપમાં તેમને શિવ યોગી તરીકે ઓળખવામાં આવતા હતા. તો અર્ધ સિદ્ધાસનનો અર્થ છે તમે સ્થિર રહેવા માંગો છો, પણ તમે દરવાજો ખુલ્લો રાખવા માંગો છો. અડધો ખુલ્લો દરવાજો કેમ કે તમારે પત્ની છે. જો તમે સિદ્ધ બની જશો તો તે ક્યાં જશે? તેને તમારી સાથે કેવી રીતે રહેવું તે ખબર નહીં પડે. તે તમારી સાથે રહી નહીં શકે. અને જો તમે પોતાના પર રહેવા દબાણ કરશો, જો તમે કોઈ ચોક્કસ રીતે સ્થાપિત છો અને પોતાને રહેવા દબાણ કરશો, તો તમે કંઈક તોડી રહ્યા હશો.
કાં તો આમાં કે તેમાં. તો જે લોકો સામાન્ય પારિવારિક પરિસ્થિતિઓમાં છે તેઓ સિદ્ધાસન તરફ નથી જતા, તેઓ અર્ધ સિદ્ધાસન તરફ જાય છે, કેમ કે તમે દરવાજો ખુલ્લો રાખવા માંગો છો. તો સિદ્ધાસન, જો તમે તેમાં જશો તો અભ્યાસ એક અલગ જ સ્તરે પહોંચી જશે, પણ તે કેટલાક પડકારો પણ લાવશે. તમારી અખંડિત, તમે કોણ છો, કેવી રીતે જીવો છો, શું ખાઓ છો, શું કરો છો, બધું જ જોવું પડશે. કેમ કે જ્યારે તમે સિસ્ટમને, જેને કુદરતી અને સામાન્ય માનવામાં આવે છે, તે સ્તરથી આગળ સ્થિર કરવાનો પ્રયાસ કરો છો. શ્વાસ લેવો સામાન્ય છે, ખાવું પીવું સામાન્ય છે, ઊંઘવું સામાન્ય છે. જે ધરતી નીચે દટાયેલ હોય, જો તે સૂઈ જાય તો તે ખતમ, તે ક્યારેય ઉઠશે નહીં. તો 18 દિવસ, 20 દિવસ, 12 વર્ષ કોઈક ઊંઘતું નથી, કેમ કે જો તેઓ સૂઈ જાય તો ચોક્કસ તેઓ ગયા. એક ક્ષણની અજાગરૂકતા, ચોક્કસ તેઓ ગયા. તમે ખોલો ત્યાં સુધીમાં તેનું શરીર સડી રહ્યું હશે. તો સિદ્ધ બનવું એ એક અલગ પરિમાણ છે. એક આધ્યાત્મિકતા છે અને એ કિનારા પરની આધ્યાત્મિકતા છે. તેનો અર્થ છે કે દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. તમે અહીં જઈ શકો છો, ત્યાં જઈ શકો છો, અહીં જઈ શકો છો, ત્યાં જઈ શકો છો. તો જો હું સિદ્ધ બનીશ તો શું હું દુનિયામાં અસમર્થ બની જઈશ? ચોક્કસ એવું નથી. તમે અત્યંત સક્ષમ બનશો. બસ એટલું જ કે આ સિસ્ટમ એવી રીતે એકીકૃત છે કે તેને બીજું કંઈ કરવાનું નહીં હોય. તે બસ જે જરૂરી છે તે જ કરશે. તેને કોઈ વ્યવસાયિક લેણદેણ નહીં હોય. વ્યવસાયિક લેણદેણ એટલે આપ લે, બરાબર ને? આ ઘણું આપી શકે છે, પણ આપ લેનો વ્યવસાય કરી શકતું નથી. તે આપ લેના વ્યવસાય માટે અસમર્થ બની જાય છે. તે બધું પ્રસરાવી શકે છે, તે શાનદાર વસ્તુઓ કરી શકે છે, પણ વ્યવહાર કરી શકતું નથી. આ કારણ છે. આધ્યાત્મિક માર્ગ પર રહેલા લોકો પાછળની આ મૂળભૂત સમજ છે. પહેલી વસ્તુ જે તેઓ રોકે છે તે વ્યવહાર છે. મને લાગે છે કે ઈસુએ કંઈક કહ્યું હતું, તમે મારી અને મામોનની સેવા ન કરી શકો. શું છે તે? એક માણસ બે માલિકોની સેવા ન કરી શકે. એક માણસ બે માલિકોની સેવા ન કરી શકે એટલે કે તેઓ ભૌતિક વસ્તુઓ અને હા, તો ક્યાંક આ જાગૃતતા છે. ભલે તેમની પાસે ત્યાં પહોંચવા માટે જરૂરી સાધના અને વૈજ્ઞાનિક માળખું હોય કે ન હોય, જાગૃતતા દરેક જગ્યાએ હોય છે. એટલે જ પહેલી વસ્તુ જે તેઓ રોકે છે તે છે આધ્યાત્મિક માર્ગ પરનો કોઈ વ્યક્તિ. એટલે જો તેઓ કોઈ સાધના કેવી રીતે કરવી તે જાણતા નથી તો તેઓ દૂર જતા રહે છે. જો કોઈ આવે તો તમે કંઈક આપો છો પણ કોઈ વ્યવહાર નથી, તો તેઓ એવી જગ્યાઓ પર ચાલ્યા જાય છે જ્યાં વ્યવહારની જરૂર નથી. કેમ કે સમાજમાં રહીને તમે વ્યવહાર કરો છો, પરિવારમાં રહીને તમે વ્યવહાર કરો છો, તે બધું એક વ્યવહાર છે. તો વ્યવહાર બસ મેં પૈસા આપ્યા તો તમે મને કોઈક વસ્તુ આપો તે સ્તર પર જ નથી. વ્યવહાર એક ખૂબ જ મૂળભૂત સ્તર પર થઈ રહ્યો છે. Transaction is happening on a very basic level. તમે પ્રસારિત કરી શકો છો, તમે વ્યવહાર કરી શકતા નથી. એકવાર તમે તમારી દિવાલોને મજબૂત કરો તો એક સ્તરે આપણે દિવાલોને ઢીલી કરવાની, સીમાઓને દૂર કરવાની વાત કરી રહ્યા છીએ, પણ બીજા સ્તરે આપણે સીમાને મજબૂત કરવાની વાત કરી રહ્યા છીએ. જો તમે સીમાને પૂરેપૂરી રીતે મજબૂત કરો અને અસ્તિત્વથી મુક્ત થાઓ તો તમે સર્જનહાર જેવા જ છો. તો એક યોગી જે પોતાને દાટે છે તે કોઈ પરાક્રમ કરવાનો પ્રયાસ નથી કરી રહ્યો, તે પ્રદર્શન કરવાનો પ્રયાસ નથી કરી રહ્યો, તે પોતાની પરિસ્થિતિ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યાં તે સર્જનનો એક ભાગ નથી. સર્જનનો ભાગ બનવા માટે જરૂરી બધા વ્યવહાર દૂર કરવામાં આવે છે. તે બસ પોતાનામાં રહેલા સર્જનના સ્ત્રોતની ચમકને કારણે જ છે. બાકી બધું તેણે કાપી નાખ્યું છે.
તેનાથી કોઈ ફરક નથી પડતો. તમારામાં કંઈક છે જે સર્જનનો સ્ત્રોત છે, જે તમને અત્યારે જીવન તરીકે ધબકાવી રહ્યું છે. પણ સર્જન સાથેના વ્યવહાર વિના તમે એક ક્ષણ પણ અસ્તિત્વમાં રહી નથી શકતા. ભગવાન તમારામાં ધબકી રહ્યા છે, પણ જો હું તમારો શ્વાસ રોકી દઉં તો તમે ગયા, બરાબર ને? હવે તે એક એવી જગ્યાએ પહોંચવા માંગે છે જ્યાં આ વ્યવહાર જરૂરી નથી. તો જે સર્જનનો સ્ત્રોત છે, ખાલી તે જ તેનું પોષણ છે. તો તે બે માલિકોની સેવા નથી કરી રહ્યો, તે ખરેખર એક જ માલિકની સેવા કરી રહ્યો છે, અને તે પોતે જ છે.